કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓલરાઈટ, સરસ. ચાલો ફરી પાછા આપણે કન્ટિન્યુ ટોપિક સ્ટાર્ટ કરીએ. બરાબર છે. લાસ્ટ ટાઈમ જે આપણે એડવાન્સ પ્રશ્નો છે શરૂ કરેલા હતા, કક્ષક કોને કહે છે અને એના પ્રકાર સવિસ્તાર સમજાવો. રાઈટ. ઓર્બિટલ તો એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હતી, ઇલેક્ટ્રોન ક્લાઉડ કહેવાય. એસ કક્ષકની આપણે બધી ચર્ચા કરેલી હતી. ચલો વ્યાખ્યા તો એક વખત બોલી નાખીએ કે ભાઈ પરમાણુ છે ત્રિપરિમાણમાં છે, તો વ્યાખ્યા આપણે એવી કરેલી હતી, પરમાણુમાં કેન્દ્રની આસપાસનો અવકાશનો રહેલો એવો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% કે તેથી વધુ રહેતી હોય તો તેવા વિસ્તારને કક્ષક ઓર્બિટલ કહે છે. સાચું? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય, પણ જ્યાં તમને ઇલેક્ટ્રોન મળે છે ને આપણે એન્ટી નોડ કહેલું હતું, અને જ્યાં તમને ઇલેક્ટ્રોન નથી મળતું એને નોડ કહેવાય. ઇલેક્ટ્રોન ન મળે, નોડ છે, નોડલ સમતલ હતું કે ભાઈ 1s કક્ષકની જે આકૃતિ હતી, કેન્દ્ર પછી તરત જ વચ્ચે કોઈ સ્પેસ નથી રહેતી. 1s અને 2s કક્ષકનો જે તફાવત હતો એમાં પણ તમે ચર્ચા કરી કે ભાઈ 1s કક્ષક પહેલા શક્તિ સ્તરમાં છે, 2s કક્ષક બીજા શક્તિ સ્તરમાં છે. 1s કક્ષકનું કદ ઓછું છે, એની સાપેક્ષમાં 2s નું કદ મોટું હોય. 1s ની શક્તિ ઓછી છે, 2s ની શક્તિ વધુ છે, કારણ કે n બરાબર 1, n બરાબર 2 શક્તિ વધે. અને તમે મુદ્દો કીધેલો હતો કે ભાઈ 1s કક્ષકમાં નોડ આવતું હતું નથી, જ્યારે 2s કક્ષકમાં એક નોડ છે. કેમ? તો કે 1s અને 2s ને છૂટું પાડતું જ્યાં ઇલેક્ટ્રોન નથી મળતું એને નોડલ પ્લેન કહેવાય, નોડલ સમતલ. એટલે નોડલ સમતલ દ્વારા બંને કક્ષકો છૂટી પડે છે. રાઈટ. એટલે નોડ એન્ટી નોડ કોને કહેવાય? 1s 2s કક્ષકનો તમે તફાવત દીધેલો હતો. અને હા, અગત્યની જે નોંધ હતી એ તો તમે તૈયાર કરી જ નાખી હશે ને, કારણ કે એમાંથી તો જે આપણી પાસે કન્ટિન્યુ જવાનું છે પ્રશ્નની અંદર. પણ તમને બોર્ડ ઉપર કંઈ અલગ પ્રકારનું દેખાય છે? હેડિંગ જે મારેલું છે એ હેડિંગમાં તમને જો પહેલા તો આપણો ચેપ્ટર નંબર 2 છે બગડો, અને એની આજુબાજુ રેડ કલરના ટપકા ટપકા મૂકેલા છે. એટલે તમને એવું નથી લાગતું એસ કક્ષક હોય એવું? યસ. એના પછી પરમાણુનું બંધારણ લખેલું છે, તો એમાં જે લાઇનિંગ કરેલી છે એક્સિસ દેખાય, અક્ષ દેખાય છે, એક્સ વાય ઝેડ ત્રિપરિમાણની અંદર રચના તમે તૈયાર કરેલી છે. અને હજુ આગળ જશો તો તમે જો કેમિસ્ટ્રી 11મું ધોરણ લઈ ગયો, તમારો 8મું લેક્ચર આવી ગયું. એટલે આ પ્રકરણનું 8મું લેક્ચર છે આજે આપણે. હજી તો તમે માંડ કેટલું શીખ્યા કહેવાય ખબર છે? ચલો અડધું તો થઈ ગયું, 50% જેવું ચેપ્ટર તમે શીખ્યા કહેવાય. હજુ 50% ભણવાનું બાકી છે તમારી પાસે. એટલે અહીંયા જે લખાણ છે એ પણ કંઈક તમને ચિત્ર વિચિત્ર આકાર દેખાય છે, એની ચર્ચા આપણે આજે કરવાની છે, કે જે પી કક્ષક અને ડી કક્ષકના આકારની માહિતી હતી. બરાબર? એટલે નોંધ પ્રમાણે તમને ખબર છે કે પહેલા શક્તિ સ્તરમાં માત્ર 1s એક જ કક્ષક આવે, બીજી કોઈ કક્ષક ન આવે. 2 નંબરનો શક્તિ સ્તર લો તો એમાં s અને p બે પ્રકાર આવે, એટલે 2s પણ આવશે, 2p પણ આવે. એ આજે આપણે ચર્ચા કરીએ છીએ. 3 નંબરનો શક્તિ સ્તર લેવાના તો એમાં s, p અને d ત્રણે આવે, તો 3s આવે, 3p આવે, 3d આવે. રાઈટ. અને 4 નંબરમાં 4 પ્રકાર s, p, d, f. અને કક્ષકોની સંખ્યા n² સૂત્ર પરથી હતી. પહેલો સ્તર એટલે એક જ કક્ષક, બીજો સ્તર 2 નો વર્ગ 4, તો 2s એક હતી અને 2p 3 હતી. બરાબર ને? 3 હોય તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 ને 7 નો વર્ગ 49. આપણે 7 કક્ષક એટલે મીન્સ કે 7 ક્વોન્ટમ આંક સુધી તમે કક્ષકોની ચર્ચા કરી શકો. એનું કારણ છે તમે નાના ધોરણમાં પણ ભણ્યા છો અને આ ચેપ્ટરમાં પણ નેક્સ્ટ ટાઈમમાં શીખશો જ કે ભાઈ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો તમે કલ્પના કરો કે 2 ઇલેક્ટ્રોન સમાય તો 49. અત્યાર સુધીમાં આશરે 109 તત્વની શોધ થઈ છે ને, તો અંદાજે તમે
50 કક્ષક ગણો તો 50 દુ 100 ઇલેક્ટ્રોન તો થઈ જ ગયા ને, રાઈટ? તો પછીના બધા રેડિયો એક્ટિવ તત્વો છે એટલે આપણને જે ઇલેક્ટ્રોન્સના વિશે ખબર નથી, એના IUPAC ના પણ પેન્ડિંગમાં જ પડેલા છે. એ તમારું પછીનું જે પ્રકરણ છે આવર્ત કોષ્ટકની માહિતી, એમાં તમે ઘણું ડિટેલમાં શીખવાડવામાં આવશે. તમે શીખશો પણ ખરા. ચાલો છોડો આપણે જે ચર્ચા કરી ભૂતકાળની, લેટેસ્ટ માં પાછા જતા રહીએ. આવી જાવ પ્રશ્નમાં તમારી પાસે. તો તમારો જે ક્વેશ્ચન છે, કક્ષકના પ્રકાર સમજાવો, કન્ટિન્યુ લખેલું છે ને, એટલે જૂનો જે પ્રશ્ન તમારો ચાલુ હતો એ આગળ ચાલતો જશે, બરાબર? ચલો, તો પહેલામાં પહેલું કે જે 4 પ્રકાર હતા એમાં તમે S પ્રકારની કક્ષકની બધી ચર્ચા વિચારણા કરી લીધી છે, સમજી લીધું, તૈયાર કરી લીધું. આજનો આપણો ટોપિક છે P કક્ષક છે. હવે S કક્ષક અદિશ હતી, વર્તુળાકાર હતી, સ્ફિયર ગોળા સ્વરૂપે હતી. S કક્ષકમાં કોઈ પણ સ્થાને ઇલેક્ટ્રોન મળવાની શક્યતા, સંભાવના સરખી જ રહે. સંભાવના બદલાતી નથી, માટે કેન્દ્રનું આકર્ષણ બળ પણ કેવું રહે? સરખું જ રહે. ત્યારે P, D અને F આજે તમે ભણો છો ત્રણેય સદિશ કક્ષક છે. એટલે એને દિક સ્થાન, દિક એટલે દિશા સાથે તમે દર્શાવવાના છો. તો પહેલામાં પહેલું મેં હેડિંગ આપેલું છે P કક્ષક. હવે યામાક્સ તરીકે આપણે જે 3 ભાગ પાડવાના છીએ, મિક્સ ન થાય એટલે હું વચ્ચે આમ લાઇનિંગ પાડી દઉં છું. તમારી પહેલી કક્ષક, આ બીજી કક્ષક, બરાબર? અને એની જે તમે ચર્ચા કરશો એ કેવી રીતની થશે? તો ઇંગ્લિશનો આટલો ડમ્બેલ આકાર બને. ડમ્બેલ્સ ખબર છે ને? ડમ્બેલ કેવું હોય? ઓરિજિનલ ડમ્બેલ કસરત કરવા માટે. તો એનો જે આકાર હોય, છેડાના ભાગ પહોળા અને વચલો ભાગ સાંકડો હોય. એટલે જે ડમ્બેલ આકાર જે આપણે બોલીએ છીએ એ આ ટાઈપનું તૈયાર થાય. એટલે એક્ચ્યુઅલી તો એ ઇંગ્લિશનો આઠડો જ બનેલો કહેવાય. પણ પરિસ્થિતિ કેવી થવાની છે કે જો મારે એને ઇંગ્લિશના આઠડા પ્રમાણે લખવું હોય તો આ રીતનું બનેલું કહેવાય કે નહીં? બરાબર? એનો આકાર છે તમારી પાસે ડમ્બેલ આકાર બનવાનો છે. પણ અક્ષ તરીકે જો હું મૂકી દઉં, વચ્ચેથી જો આપણે અક્ષ મૂકીએ તો આ તમારી એક્સિસ તૈયાર થયેલી કહેવાય. એટલે જે ડમ્બેલ આકાર છે એવી આકૃતિ બની કહેવાય. ઓકે? હવે ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તમારી કેવી છે? અક્ષ પર આધાર રાખે. તો હજુ એક હું આ ઉપર આકૃતિ મૂકું છું કે ધારો કે તમે 3 યામ આ રીતે મૂકેલા છે કે ભાઈ આ x છે, આ y છે અને z છે, બરાબર? પછી આપણી ઓરિજિનલ આકૃતિમાં જશો તો આ તમારું જે ટપકું મૂકેલું છે એને મારે કેન્દ્ર તરીકે વિચારવાનું છે. પરમાણુનું કેન્દ્ર, ત્રણે ની અંદર મેં પરમાણુનું કેન્દ્ર મૂકી દીધેલું છે, બરાબર? હવે સામે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ઇંગ્લિશનો આંકડો બનાવશે, જો આ ડમ્બેલ આકાર કહેવાય. ડમ્બેલ્સ જે આપણે કહ્યું એ પ્રમાણે. હવે ધારો કે x અક્ષ ઉપર તમને ઇલેક્ટ્રોન મળતું હોય તો એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તમને અહીંયા આગળ વધુ પ્રમાણમાં રહેતી હોય. એટલે એક્ચ્યુઅલી ઇલેક્ટ્રોન તો ક્લાઉડ, વાદળ સ્વરૂપે છે ને. જો વાદળ સ્વરૂપે હોય તો x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ છે, એટલે એને px કહેવાય. આપણું જે રાસાયણિક બંધન ચેપ્ટર છે અથવા તો તમે એની અંદર એમાં છે હાઇબ્રિડાઇઝેશન, સંકરણ કહેવાય. તો સંકરણની જ્યારે આકૃતિ મૂકવામાં આવે ત્યારે આવી જે સદિશ કક્ષકો છે ડમ્બેલ આકાર જ મૂકેલી હોય, બરાબર? અને અત્યારે જે ચિત્ર મૂકેલું છે એને ગુજરાતીમાં પિંડક શબ્દ, પિંડક, લોબ કહેવાય, લોબ પણ બોલાય અથવા એને પિંડક શબ્દ વાપરી શકાય. એટલે અહીંયા જો આપણે એવી તૂટક જે લાઇનિંગ મૂકેલી છે એવું ન દર્શાવીએ કારણ કે ઇલેક્ટ્રોન મળવાની શક્યતા, સંભાવના દર્શાવે છે. પણ જો આપણે આમાં રેડ પેનથી મૂકું છું, જે તમને ઇલેક્ટ્રોન મળવાની શક્યતા છે એ x અક્ષ ઉપર તમને વધુ પ્રમાણમાં મળે છે. જો x અક્ષ પર વધુ પ્રમાણમાં મળતું હોય, આ રેડ પેનથી જે મેં જે લોબ પિંડક દર્શાવેલું છે તો એને px કક્ષક કહેવાય, રાઈટ? જે અક્ષ ઉપર તમને ઇલેક્ટ્રોન મળવાની શક્યતા વધુ રહેતી હોય
એ તમારી પાસે કક્ષક બની px કહેવાય. પણ જો આપણે y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં મળતો હોય તો એ જે પિંડક મૂકેલું છે એ તમારી પાસે y કક્ષક છે એટલે મારે py નંબર આપવો પડશે. અને જો તમારી પાસે z અક્ષ ઉપર વધુ પ્રમાણમાં મળતું હોય તો આ જે પિંડક જે મૂકેલું છે એ pz કક્ષક તૈયાર થઈ કહેવાય. ઓકે, પણ આ જે કક્ષકો છે એમની શક્તિ બદલાતી નથી. એટલે વચ્ચે જે નિશાની મૂકું છે બરાબર નિશાની છે. બરાબરનો અર્થ ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ સમાન હોય, માત્ર દિશા બદલાય. દિશા તમારી પાસે અલગ અલગ બનશે એટલે તમે એનું નામ આ પ્રકારનું તૈયાર કરી શકો. તો મુદ્દા આપણે બનાવવા છે તો p કક્ષક માટે તમે લખાણ શું આપી શકો? તો પહેલામાં પહેલું એક વખત શબ્દ લખી નાખું છું. ચાલો, ભાઈ p કક્ષક જે છે એ s કક્ષક કેવી હતી? આકાર વર્તુળાકાર. તો p પ્રકારની કક્ષક જે છે એનો આકાર ડમ્બેલ આકાર કહેવાશે. એટલે એક શબ્દ મૂકતો જઉં છું કે ભાઈ p પ્રકારની કક્ષકનો આકાર તમારી પાસે ડમ્બેલ આકાર છે. ડમ્બેલ. બીજું કે p પ્રકારની કક્ષક સદિશ છે, કારણ કે s અદિશ હતી, p d f ત્રણેય સદિશ છે. ઓકે, p પ્રકારની કક્ષકોની સંખ્યા કેટલી હોય? તો કે ત્રણ સંખ્યા છે. એ ત્રણે ત્રણ કઈ કક્ષક? px છે, py છે અને pz. પણ આ ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ તમારી પાસે સમાન છે. કેમ? તો કે એની શક્તિ અથવા ઊર્જા શબ્દ તમે બોલવાના છો. તમને જે ત્રણ કક્ષકો મળે px, py, pz, એ ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ સમાન છે, માત્ર દિશા બદલાય. x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ રહેતી હોય તો px, y અક્ષ ઉપર વધુ મળે તો py અને z અક્ષ ઉપર મળે તો pz. એટલે શક્તિમાં કોઈ ફરક પડતો હોતો નથી. અને એની શરૂઆત ક્યાંથી થાય? તો તમારી પાસે ખબર છે કે બે નંબરનો શક્તિ સ્તર હોય n બરાબર 2 થી શરૂ કરીને તમારી પાસે p પ્રકારની કક્ષકો મળવાની છે. દરેકે દરેક શક્તિ સ્તર 2 નંબરથી સ્ટાર્ટ કરીને તમને 3 કક્ષકો મળશે. એક નવો મુદ્દો આવે છે. એ મુદ્દામાં શું કહે છે? માની લો કે આપણું ઉદાહરણ છે કે n બરાબર 2 લખ્યું, બરાબર? તો 2 નંબરના શક્તિ સ્તરમાં તમને ખબર છે 2s કક્ષક આવે અને 2px, 2py અને 2pz. આ બીજી ત્રણ કક્ષકો વધવાની છે ને, કારણ કે કક્ષકોની સંખ્યાનું સૂત્ર હતું n². n મુખ્ય શક્તિ સ્તર, 2 મૂકું તો 2 નો વર્ગ 4 છે. તો 2s 1 આવે, 2px, 2py, 2pz, એટલે ટોટલ 4 કક્ષકો થઈ ગઈ. આ તો તમે હમણાં જ ઉપર લખ્યું કે ભાઈ 2px બરાબર 2py બરાબર 2pz છે. સદિશ છે, શક્તિ સમાન. પણ આ એક જ શક્તિ સ્તર છે એટલે 2 નંબરનો ક્વોન્ટમ 8 છે. તો એક જ શક્તિ સ્તરમાં જે s પ્રકારની કક્ષક છે એના કરતા જે p કક્ષકો છે એમની શક્તિ કેવી હોવાની છે? વધુ હોય ને. હું ખાલી s નીચે લાઈનિંગ કરું છું, ચેક કરજો. કારણ કે 2 બગડો કોમન છે, મુખ્ય શક્તિ સ્તર, મુખ્ય ક્વોન્ટમ 8, પણ s કરતા p ની શક્તિ વધુ હોય. પણ એ p કક્ષકો સદિશ હોવાથી સમાન છે. અત્યાર સુધીમાં અડધો ડઝન વખત શબ્દ બોલી ગયો કે ભાઈ p કક્ષક સદિશ છે, શક્તિ સમાન છે. સાચું? અને તમારી પાસે નોડ વાળી વિગત આવતી જાય, એમાં થોડું ડિટેલ હોય. અત્યારે માત્ર સૂત્ર તરીકે જોવું છે આ પ્રશ્નના જવાબ માટે. એટલે હજુ ફરી ચેક કરો કે ભાઈ p પ્રકારની કક્ષક ડમ્બેલ આકારે હોય છે, p પ્રકારની કક્ષક સદિશ છે, p પ્રકારની કક્ષકોની સંખ્યા 3 હોય છે, જે px, py અને pz, અને ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ સમાન હોય છે. એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે n બરાબર 2 થી શરૂ કરીને દરેક શક્તિ સ્તરમાં p પ્રકારની 3 કક્ષકો આવેલી હોય છે. અને આ મુદ્દો દરેકમાં વધતો ગયો હોય નવો. એક જ એટલે એકડો નથી, બગડો બગડો ચોગડો એક સિવાય. એટલે એક જ શક્તિ સ્તરમાં આવેલી s કક્ષક કરતા p કક્ષકોની શક્તિ વધુ હોય છે. અને હવે તમારી પાસે આવે નોડ. તો નોડ માટે p કક્ષકમાં નોડની સંખ્યા તમારે શોધવી હોય,
બરાબર, તો એનું સીધું જ સૂત્ર તમને આપી દેલું છે. નોડની સંખ્યા માટેનું સૂત્ર n-2 છે. બરાબર, કોના માટે? p કક્ષક માટે. એટલે તમને ડિફરન્સ નો યાદ કરી લો કે ભાઈ s કક્ષકમાં નોડની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તો n-1 હતું. n મુખ્ય ક્વોન્ટમમાં હતો, સાચું? તો અહીંયા s વાળો યાદ કરો પહેલા કે n ની કિંમત એકડો મૂકો. s નું બોલું છું s કક્ષક. તો n-1 એટલે 1 - 1 0. 1s કક્ષકમાં નોડ નહોતું. n ની કિંમત 2 મૂકતા હતા. n ની કિંમત 2 મૂકો તો 2 - 1 એટલે 1 આવે. તો 2s કક્ષકમાં એક નોડ હતું ને. n ની કિંમત 3 મૂકી તો ત્રીજો શક્તિ સ્તર તો 3 - 1 3 - 1 તો બે નોડ બને. એટલે 1s અને 2s વચ્ચે એક નોડ હતું, 2s અને 3s ની વચ્ચે એક નોડ હતું. તો એ જે નોડની સંખ્યા હતી એવી રીતે p કક્ષકમાં સૂત્ર તમારી પાસે n-2 થયું. બરાબર, એટલે દાખલા તરીકે હું અહીંયા આગળ આપણે 2p કક્ષક છે અને 3p કક્ષક અને 4p કક્ષક એવું આપી દઉં અને પછી તો એક અલગ પ્રકારનું સૂત્ર લખીએ છીએ. તો 2p કક્ષક માટે તમે n ની કિંમત 2 મૂકશો. n ની કિંમત 2 તો 2 - 2 0. તો 2p કક્ષકની અંદર તમારી પાસે 0 નોડ બનવાનો છે. ઓકે, 3p કક્ષકમાં જાઓ આ બંનેની વાત અને 4p કક્ષકમાં જાઓ એમ તમારી ગાડી આગળ ચાલતી રહે. 3p માં તગડો મૂકો તો 3 - 2 એટલે તમારી પાસે એક નોડ તૈયાર થાય, રાઈટ? 3p કક્ષકમાં એક નોડ આવશે આ સૂત્ર પ્રમાણે. અને 4p કક્ષક લઈએ તો n ની કિંમત 4 મૂકો, 4 - 2 તો તમારી પાસે બે નોડ તૈયાર થાય. એટલે તમારું આમ આગળ લખાણ ચાલતું રહે. પણ એક નવું સૂત્ર આપણે લખવું છે કે જેમાં ક્વોન્ટમ આંકની ચર્ચા કર્યા પછી તમે આપી શકો. તો એ જે સૂત્ર હું લખું છું નોડની સંખ્યા શોધવા માટે એનું અહીંયા લખું. ચાલો, p કક્ષકમાં નોડની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે n - l - 1 છે. ચલો આને ચોરસ કૌંસ કરી દીધો. તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ n ની કિંમત તો બદલાતી રહેવાની છે. અહીંયા તમે જે પગડો, તગડો, ચોગડો મુખ્ય શક્તિ સ્તર લો છો, પણ l રાશિ જે છે l રાશિ એ ક્વોન્ટમ આંક પ્રમાણે ભણવાનું બાકી છે તમારે. પણ હવે સિમ્પલ મારે એવું કહેવું છે તમને કઈ વિગત તો કે l ની કિંમત જેને કોણીય વેગમાન ક્વોન્ટમમાં કીધેલો તો 0 1 2 3 એમ તમારી પાસે આગળ લખું. તો જો l ની કિંમત 0 હોય તો એને s પ્રકારની કક્ષક કહેવાય. બરાબર, l ની કિંમત એકડો હોય તો એને p પ્રકારની કક્ષક કહેવાય. અને હવે આગળ છે l ની કિંમત 2 રાખો તો એને d કક્ષક કહેવાય ને l ની કિંમત 3 લો તો f કક્ષક થાય. હજુ આગળ છે જ. એટલે તમે શું જોઈ લીધું આમાં કે કોણીય વેગમાન ક્વોન્ટમમાં કક્ષકીય ક્વોન્ટમનું જે મૂલ્ય છે તમારી પાસે એના પરથી તમે કક્ષક નક્કી કરી શકો. ચલો આ મેં અહીંયા આ રીતનું લખાણ આપેલું છે. એટલે હજુ ટેલી કરો. આપણે તો p માટે જોવું છે એટલે p માટે હું આને ગ્રીન પેનથી બ્લોક કરી દઉં છું. તો તમારા સૂત્રમાં l ની કિંમત જે છે l p કક્ષક માટે l બરાબર 1 જ થાય. હા ચલો એ તમારું ફિક્સ છે 1. આ સૂત્ર પ્રમાણે પણ પેલો આટલો ચેક કરો. પેલો તો એકદમ સરળ હતું કે ભાઈ s કક્ષકમાં નોડની સંખ્યાનું સૂત્ર n-1 છે. p કક્ષક માટે નોડની સંખ્યા n-2 છે. તો તમને ખબર પડી જ ગઈ કે હમણાં d શીખશો તો d માં નોડની સંખ્યા n-3 બને. આપણે 3 સુધી જ છે. પણ આના પ્રમાણે જોશો તો જુઓ જોઈએ n ની કિંમત બગડો મુખ્ય શક્તિ સ્તર. l તો તમારો 1 જ છે એટલે n બગડો l1 આ -1 તો -2 ને +2 0 થઈ ગયું ને. તો 2p કક્ષકમાં તમે નોડ મૂકતા નથી. પણ 3p કક્ષક લેશો તો n ની કિંમત 3 છે, l એકડો -1 એટલે -2 થયું ને પેલું 3 તો 1 આવી ગયું. અને n ની કિંમત તમે 4 લો, l એકડો -2 એટલે 2 આવી ગયું.
ટૂંકમાં તમારે p કક્ષકમાં નોડની સંખ્યાનું સૂત્ર n-2 બને અથવા તો n-l-1 આ d કક્ષક માટે પણ આ જ કોમન ફોર્મ્યુલા છે તમારી પાસે એટલે p કક્ષકમાં બીજી કોઈ માથાકૂટ નથી એકદમ સરળ પણ જે રકજક છે d કક્ષક માટે છે હા ચાલો આવો d કક્ષક માટે જવું છે તો પહેલામાં પહેલું કે જે d કક્ષક છે એ થોડુંક આપણે લખાણમાં જતા રહો દાખલા તરીકે હું સ્ટેટમેન્ટ અહીંયા આપું છું બે ચાર પહેલામાં પહેલું મારે અહીંયા હેડિંગ તરીકે d કક્ષક એકવાર મૂકી દેવાનું પછી ઉપર મુજબ ટપકા પાડી દઈએ જો ઉપર મુજબ તો પહેલામાં પહેલું કે ભાઈ d પ્રકારની કક્ષક એ સદિશ તો છે એ તો તમે પહેલા જ કીધું પણ d પ્રકારની કક્ષકનો જે આકાર છે એ ડબલ ડમ્બેલ આકાર છે ડબલ ડમ્બેલ આકાર મેં એવો શબ્દ મૂક્યો આનો અર્થ શું થાય ડમ્બેલ આકાર તો પેલું જે ડમ્બેલ છે એવું તો ખરું જ ડબલ ડમ્બેલ આકાર અને સદિશ છે અને d પ્રકારની કક્ષકોની સંખ્યા જે છે એ 5 હોય હવે જે 5 કક્ષક છે કઈ થશે તો જો dxy dyz dzx એટલે તમને આ જે ત્રણ લખી છે લગભગ સરખી દેખાય એના પછી dx2 y2 અને dz2 લખેલું છે અને સહેજ નાનો કૌંસ આપી દો બ્રેકેટમાં લખી x2 y2 ઓકે એટલે એમાં બે પદ છે લટકતું મૂકો ઉપર આકૃતિમાં જવું છે ધીરે ધીરે પણ અહીંયા જે 5 ડી કક્ષકો છે એમાં પહેલી ત્રણ છે તમને લગભગ સરખી દેખાય છે ને અને પછીની બે જે છે એ પણ તમને અલગ પ્રકારની દેખાશે તો 5 ના નામ યાદ રાખવા માટે સરળ છે પહેલી ત્રણ છે સમતલમાં એમાં જે ગોઠવણી થયેલી હોય ડમ્બેલ આકાર જો કેવી રીતના હોય તો પહેલી જે ત્રણ કક્ષકો છે સપોઝ x અક્ષ y અક્ષ છે અને z અક્ષ હોય 90 ડિગ્રીએ બરાબર યાદ રાખજો યામ નક્કી કરી શકાય નહીં ત્રિપરિમાણમાં x y z ત્રણ યામ છે હવે જે પિંડક છે લોબ x અને y સમતલની વચ્ચે ડમ્બેલ બનાવે x અને y ની વચ્ચે ડમ્બેલ બનાવે સમતલની વચ્ચે એ મેથ્સ પ્રમાણે પ્લસ અને માઈનસ તમારા હોય ને એ રીતે બંને બાજુ હોય એટલે y z તો y ને z સમતલની વચ્ચે એનું બનવાનું છે તો ત્રણ યામ પ્રમાણે તમે ચેક કરો x y લખ્યું બરાબર y ને આગળ લીધું y z લખ્યું z ને આગળ લો z એક ચોકડીમાં x z લખેલું પણ zx લખો xz લખો કોઈ ફરક નથી પડતો તમને યાદ રાખવા માટે પહેલી ત્રણ તો યાદ રહી જ ગઈ કે ભાઈ dxy y ને આગળ લો dyz z ને આગળ લો dzx તો એ સમતલની વચ્ચે ગોઠવણી હોય અને પછી જે બે લખેલી છે એમાં dx2 y2 તો x અને y બંને અક્ષ પર હોય અને dz2 એમાં dz2 નો આકાર આ પહેલી ચાર કક્ષકો કરતા સાવ જુદા પ્રકારનો છે જો dz2 નો આકાર જુદા પ્રકારનો છે પણ એ અક્ષ ઉપર હોય દાખલા તરીકે આપણે એમ કહીએ કે x અને y અક્ષ છે તો જેમ p પ્રકારની કક્ષકમાં અક્ષ ઉપર તમને દેખાય છે ને pz એ જ રીતે x અને y હોય તો એ ડમ્બેલ આકાર x અક્ષ ઉપર બનતો હોય એ ડમ્બેલ આકાર y અક્ષ ઉપર બનતો હોય પ્લસ અને માઈનસ અહીં પણ પ્લસ અને માઈનસ છે એટલે પિંડકની વચ્ચેથી અક્ષ પસાર થાય અથવા તો અક્ષ ઉપર પિંડક છે પડી સમજણ અને પેલું બે સમતલની વચ્ચે પિંડક હતું આ બે વચ્ચેનો તફાવત છે બાકી તો તમારું જે વાક્ય રચના છે એની જ આવવાની છે પણ આકૃતિમાં જો તમે જશો તો કેવું બને મેં પહેલા જ કહ્યું કે ભાઈ પીઝ જે પી કક્ષકનો જેવો આકાર હતો એ ડબલ ડમ્બેલ આકાર તો છેલ્લી બે જે આકૃતિ આપણે મૂકવી છે આ બે માટે જો આ બંનેની જે આકૃતિ છે એમાં માની લો પહેલા હું અહીંયા આપી દઉં એટલે તમને અંદાજ આવી જાય કે હું લખીશ x છે આ y છે અને z છે એ જ રીતે આપણી પાસે x છે y છે અને z તમે મૂકેલું છે તો x2 y2 નો અર્થ શું થયો તો કે ઇંગ્લિશનો જે આંકડો બનાવશે તમારી પાસે આ પિંડક ડમ્બેલ આકાર જે તમે મૂકેલું છે એ x અક્ષ ઉપર ગતિ કરતું હોય
બરાબર, ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ. પણ એને મૂળ ચડે તમારી જ્ઞાતિનું મૂળ ચડે તો એક્સ અક્ષ ઉપર જે ડમ્બેલ આકાર બનતો હોય એને મુખ પડતું વાય અક્ષ ઉપર બનાવવા માંડે. એટલે અહીંયા આગળ તમારી પાસે વાય અક્ષ છે એના પર પિંડક થયું કહેવાય. એટલે તમને ડબલ ડમ્બેલ કહેવાય. પેલું પણ ડમ્બેલ છે, આ પણ ડમ્બેલ છે. ક્યારેક તમને એક્સ અક્ષ ઉપર મળે, ક્યારેક તમને વાય અક્ષ ઉપર મળતું, એટલે ડબલ ડમ્બેલ કહેવાય. ડબલ ડમ્બેલ આકાર. પણ એ નિશ્ચિત નથી ને. પેલામાં જેમ જે છે કે ભાઈ ઝેડ અક્ષ ઉપર જ પિંડક મળે લો તો પીઝેડ જ બને, પછી જિંદગીમાં એક્સ કે વાય અક્ષ બદલતું નથી. એટલે આમાં ફેર બદલી થાય છે. એટલે આગળ તમારી પાસે શબ્દ કયો લાગી જાય? અનિયમિત. બરાબર, શબ્દ ફરીથી લખું છું. ડમ્બેલ આકાર ખરો પણ એની આગળના ભાગે અનિયમિત ડબલ ડમ્બેલ આકાર થયો. એટલે એનું ચિત્ર જે તમે આકૃતિ મૂકી, હું ગ્રીન પેન થી મૂકું છું કે જો તમારી પાસે આ અક્ષ છે x અને અહીંયા પણ મૂકીશ તો એ અક્ષ છે y, એટલે અક્ષ પર તમને ઇલેક્ટ્રોન ની સંભાવના વધી જાય. dx² - y² છે. બરાબર, અને dz² છે એની આકૃતિ સાવ જુદી છે, અલગ જ પ્રકારનું છે. તો એ દર્શાવવા માટે z અક્ષ તો ખરી પણ એની અંદર આ રીતનું છે. અનિયમિત એટલા માટે કે દાખલા તરીકે આ લોક બન્યું, ઉપરથી નીચે જવું જોઈએ ને, પણ એ આટલેથી ગતિ કરીને વળી પાછું આટલેથી કટ મારીને જતું રહેતું હોય. જો આ રીતે, તો આ એક ડમ્બેલ થયો, ઝેડના ઉપરના ભાગમાં છે, ઝેડના ઉપરના ભાગમાં. એટલે હું વચ્ચેથી જો લાઇનિંગ મૂકું તો તમારી અક્ષ તો ઝેડ છે ને, અક્ષ ઉપર ગતિ કરશે અને એને મૂળ ચડે, એટલે મારે મૂળ શબ્દ બોલાય તો ત્યાંથી મુખ પડતું એ અહીંથી આનો આકાર આ રીતનો બની જાય. પણ એમાં અનિયમિત તો છે જ. પણ તમને જે ડમ્બેલ બનશે, દાખલા તરીકે આને ભૂલી જાઓ તો એ ડમ્બેલ તો છે જ ને, આને ભૂલી જાઓ તો ડમ્બેલ છે પણ એ નિયમિત છે નહીં, અનિયમિત છે. એટલે જો લેક્ચર નંબર 8 લખેલું છે એમાં આઠડો પણ મેં પિંડક પ્રમાણે બનાવેલો છે. બરાબર, એટલે તમે જે ટોપિક ભણી રહ્યા છો એને અનુરૂપ હતું ને, કે ભાઈ ટપકા ટપકા જે મૂકેલા છે, અદિશ એસ કક્ષક મૂકી, આ યામ તમારા મૂકેલા છે, આ તમારી પાસે પી કક્ષકની શક્યતા મૂકેલી છે, અને પેલું જે મૂકેલું છે એ પિંડક તરીકે લખાણ કર્યું કહેવાય. હવે તમે નામ છે તો આપી જ દીધા છે કે ભાઈ આ જે કક્ષક બની એ dx² - y² લખી, અને આ જે અલગ પ્રકારની આકૃતિ હતી dz² બનેલી છે. બરાબર, અક્ષ પર. હવે વાત આવે છે 3 જે છે એમાંથી આપણે પહેલી dxy, dyz, dzx આપણી પાસે મૂકી નથી મેં, કારણ કે બંનેની બબ્બે આકૃતિ પહેલી તો આપણે સમજવી જ પડે જુદી જુદી. આ ત્રણમાંથી ગમે તે બે શીખી લો એટલે ફાઇનલ થયું કહેવાય. તો એના માટે હું આમ મૂકું, x, y અને z છે. એની જ વસ્તુ x તમારી પાસે y છે અને z. હવે થાય કેવું તો કે સમતલની વચ્ચે છે. આ 3D ઇમેજ કહેવાય. 3D ઇમેજ આને પણ તમે મોડેલ બનાવી શકો. સ્કૂલોની અંદર આપે છે કે ભાઈ વળી શકે એવો તાર હોય, આમ મજબૂત હોય ને આમ પાછું બેન્ડ થઈ શકે એ ટાઈપનો સોલિડની, અને પેલું જે કોટન વેસ્ટમાંથી તૈયાર કરીને બધું રૂપ ભરીને કપડાથી સીવીને તૈયાર કરીને આમ લોક બનાવવામાં આવે, અને બધું જે કંઈ વધારાનું ચોંટાડીને આખી ત્રિપરિમાણીય કક્ષકો તૈયાર કરીને વિદ્યાર્થી લાવે બતાવવા માટે મોડેલ. તો એના પ્રમાણે આપણે 2 ડાયમેન્શનમાં દોરવું અઘરું છે, પણ છતાં પ્રયત્ન કરીએ તો મેં કહ્યું એ પ્રમાણે ખાલી ચોરસ પેટી મૂકી દો છે કે x અને y સમતલ છે. તો x અને y સમતલના વચ્ચે, બે સમતલની વચ્ચે તમારી પાસે આ એક ડમ્બેલ બનેલો કહેવાય. બરાબર, x અને y સમતલની વચ્ચે છે અને પેલું અક્ષ ઉપર હતું, ફરક એટલો. અને એને મૂળ ચડે તો ફરી પાછું હવે બદલવું છે આપણે. તો આ x અને y સમતલ થયું ને પ્લસ વાળું, તો માઇનસ માં જશો તો તમારી પાસે પાછું આ x વાળા માઇનસ કિંમત અને y વાળી પાછી કિંમત આવવાની છે xy. આ રીતનું બને એ પ્લસ વાળી ચિત્ર, અને ફરી પાછું માઇનસ ની નિશાનીમાં તમારે કરવું પડે. તો આ જે ડમ્બેલ બનેલું છે એ ડમ્બેલ ની અંદર હું ગ્રીન પેન થી મૂકું છું. ગ્રીન પેન થી જે તમે મૂકવાના છો
એ જે રચના તમારી પાસે તૈયાર થવાની એને ફેર બદલી કરવી પડે. એટલે હું આ રીતે મૂકી દઉં છું. જુઓ, આ ગ્રીન પેન ની રચના આપણે કરી દીધી. સમજો, આનો બદલતો નથી. તો એ જે તમારી પાસે કક્ષક બની એ dxy બનેલી છે. dxy બરાબર, બ્લોક કરો. પછી આ dyz લખવી છે મારે. આ તમારી તો dx² - y² હતી, dz² છે. વચ્ચે એક જ બાકી વધી ને. તો મારે સેકન્ડ તૈયાર કરવી હોય, કક્ષક કલર આપણે જ મૂકીએ છીએ. તો હવે yz જે છે, y અને z સમતલની વચ્ચે ડમ્બલ કરવાનો છે. y અને z ની વચ્ચે ડમ્બલ તમે કરશો તો એ મારે નીચે આ રીતનું જ લેવાનું થશે ને, લોબ બતાવશું ત્યારે. બરાબર. પણ ગ્રીન કલર જે છે, ગ્રીન કલર એ હું બદલતો નથી. તો તમારી પાસે એ આકૃતિ તો મેં એમને જ રાખી છે બે કલરની અંદર. એ લોબ તો છે જ, બરાબર, પિંડક. અને આ તમારું સેન્ટર થયું કહેવાય, કેન્દ્ર. દરેકમાં આપણે કેન્દ્ર પાછું મૂકી દઈએ. તો એ જે સમતલ તૈયાર થશે એ y અને z ની વચ્ચે છે, xy yz. તો પછી તમે zx સમતલ લેવાના છો, zx. તો એની આકૃતિ કેવી બને? જો અહીંયા જગ્યા છે, આપણે ઉપયોગ કરી નાખીએ, કલર જ વાપરીશું. તો પહેલામાં પહેલું કે આ x અક્ષ છે, આ y છે અને આ z છે. હતા એમને આપણે આ માર્ક્સ દોરી નાખેલા છે. કલરમાં zx છે, zx. તો મારે z અને x ની વચ્ચે આમ લોબ મૂકવાનું થશે ને, બરાબર, z અને x ની વચ્ચે. પણ ગ્રીન કલર હું ફેરવતો નથી. તો જો ગ્રીન કલર ન ફેરવું, હા, તો મારે એને આકૃતિમાં મારે આ રીતનું જ મૂકવાનું થાય કે નહીં? એ તમારી આકૃતિ આ પ્રકારની બની ગઈ. પણ એ d નેચરલી તમારી પાસે zx જ બની ઉપર જ આવે છે, નેચરલી. એટલે ઇન શોર્ટ તમને ખબર પડી ગઈ કે ગ્રીન વાળું મેં બદલ્યું નથી આપણી આકૃતિમાં. 3D ઇમેજ જુદી હોય તો જો યાદ રાખો, સરળ છે કે ભાઈ xy સમતલ વચ્ચે છે. બીજી આકૃતિમાં મેં yz સમતલ લીધેલું છે અને ત્રીજામાં મેં zx સમતલ લીધું છે, રેડ કલર. ઓકે, ચાલો આવો પાછા લખાણની અંદર. ઘણી ચર્ચા કરી આપણે. બધો આગળ શું બાકી વધ્યું છે? તો પહેલામાં પહેલું D પ્રકારની કક્ષક અનિયમિત ડમ્બેલ આકારે હોય છે. ચલો આ પહેલો મુદ્દો. તે સદિશ કક્ષક છે. D પ્રકારની કક્ષકોની સંખ્યા 5 છે, જે નામ આપ્યા dxy, dyz, dzx, dx² - y² અને dz² છે. પણ આ બધી સદિશ કક્ષકો એટલે પાંચે પાંચ કક્ષકોની શક્તિ કેવી હોય? સમાન છે ને. શક્તિ સમાન છે. એની શરૂઆત ક્યાંથી થાય? તો n બરાબર 3 થી શરૂ કરીને. કારણ કે 2 નંબરના શક્તિ સ્તરમાં 2D કક્ષક આવતી નથી. 3 નંબરથી શરૂઆત એ 3D 4D 5D. n બરાબર 3 થી શરૂ કરીને દરેક શક્તિ સ્તરમાં d પ્રકારની કેટલી કક્ષકો આવશે? 5 કક્ષકો આવવાની છે. પેલો મીંડા વાળો મુદ્દો પાછો આવી ગયો. બરાબર, મારે લખવું તો પડશે જ અહીંયા આગળ કે એક જ શક્તિ સ્તર એટલે 3 નંબરનો શક્તિ સ્તર છે. તો 3 નંબરના શક્તિ સ્તરમાં તમારી પાસે 3s કક્ષક આવશે, 3p કક્ષક આવશે. એમાં 3px, 3py, 3pz આપણે અત્યારે છૂટું પાડતા નથી. અને આને 3d કક્ષક આપણે કહી દઈએ. 3d કક્ષક, બરાબર, એ 5 છે. તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ એક જ શક્તિ સ્તરમાં આવેલી s કક્ષક અને p કક્ષક કરતા આ d કક્ષકોની શક્તિ વધુ હોય છે. ફરી વાક્ય બોલું છું, એક જ શક્તિ સ્તરમાં આવેલી s કક્ષક તેમજ p કક્ષક કરતા d કક્ષકોની શક્તિ વધુ હોય છે. પણ આ તો તમે જાણો છો કે 3D જે હોય એના કરતા 4D ની શક્તિ વધુ જ હોય, એના કરતા 5D ની શક્તિ વધુ જ હોય. કેમ? તો મુખ્ય શક્તિ સ્તર બદલાય. કારણ કે 3 નંબર કરતા 4 નંબરની શક્તિ વધુ છે કેન્દ્રથી દૂર. 4 નંબર કરતા 5 ની શક્તિ વધુ કેન્દ્રથી દૂર. આકર્ષણ બળ ઘટે, શક્તિ વધે. એ તો બરાબર ખબર છે, પણ આના વાક્ય આવી ગયેલા કેવાય. બરાબર. ફરી પાછું ક્યાં જશો તમે? નોડની અંદર. તો હતું એમને જ d કક્ષકમાં નોડની સંખ્યા શોધવા માટેનું સૂત્ર n - 2 કરવાનું થાય કે નહીં?
s માટે n-1, s માટે n-1, p માટે તમે n-2 લખેલું છે, તો d કક્ષક માટે મેં સાચું લખ્યું નથી. શું થાય? n-3 લખવું પડે. અને બીજું જે સૂત્ર લખવું છે n minus l plus 1, સોરી n minus l minus 1 છે ને. ચલો આને ચોરસ કૌંસ મૂકી દો. ફરી પાછું ચેક કરી લો કે તમારી પાસે 3D કક્ષક હોય તો કેટલી બનશે. આપણે લખતા જઈએ કે ભાઈ l ની કિંમત, જો અહીંયા આપણે લખાણ આપેલું છે કે ભાઈ l ની કિંમત 0 હોય તો s કક્ષક, l ની કિંમત એકડો હોય તો p કક્ષક, l ની કિંમત બગડો હોય 2 તો એને d કક્ષક કહેવાય. એટલે અત્યારે તમે કોઈ પણ માટે લખાણ આપો તો l ની કિંમત તો તમારી પાસે કેટલી થવાની છે? ફિક્સ છે, બગડો. બરાબર. અને વેરિયેબલ રાશિ ફરી શકે કોણ? મુખ્ય શક્તિ સ્તર છે. તો પહેલામાં પહેલું કે 3D કક્ષક એટલે d પ્રકારની કક્ષકની શરૂઆત 3 નંબરનો સ્તર, 3D 4D 5D, એટલે 2D તો હોય નહીં. તો n ની કિંમત આપણે 3 મૂકી દો. l ફિક્સ છે 2, -1, 3 - 3 0. બરાબર. અને જો તમે 4 મૂકશો તો 4 4 મૂકી દો. 2 બંને માઈનસ છે, 1 થશે. એટલે નોડની સંખ્યા શોધવા માટેનું સૂત્ર n-3 અથવા n-l-1 કહી શકાય. એ જનરલ થયું. હવે તમે આટલી ચર્ચા કર્યા પછી f કક્ષક માટે સીધા જ મુદ્દા કહેવાના છો. ચલો પહેલામાં પહેલો કે f પ્રકારની કક્ષકના આકાર જે છે એ અનિશ્ચિત છે. હજી સુધી એના આકાર વિશે આપણને પરફેક્ટ જાણકારી મળી નથી. અનિશ્ચિત આકાર છે. ચલો f પ્રકારની કક્ષક સદિશ તો છે જ, એટલે આપણે એ તો ત્રણેય આજના ત્રણેય ટોપિકમાં સદિશ તો લખેલું જ હતું. પેલી નોંધ પ્રમાણે લખો તો f પ્રકારની કક્ષકોની સંખ્યા કેટલી છે? 7. અને 7 ની શક્તિ કેવી છે? સમાન. હવે એમાં તમે નામ તો આપી શકતા નથી. જેમ d માટે નામકરણ કરવું, f નું નામકરણ નથી કરી શકતા. માત્ર એટલું જ કહી શકો કે ભાઈ d પ્રકારની કક્ષકોની સંખ્યા 7 છે અને 7 ની શક્તિ સમાન છે. અચ્છા, એની શરૂઆત ક્યાંથી થાય? તો કે n બરાબર 4 થી શરૂ કરીને દરેક શક્તિ સ્તરમાં તમારી પાસે f પ્રકારની કક્ષક જોવા મળશે. કારણ કે 3f નથી, 4f તમને મળે, એટલે 4 થી શરૂઆત થઈ કહેવાય. અને પેલો મીંડાવાળો મુદ્દો પાછો તમારી પાસે આવી જ ગયો કે એક જ શક્તિ સ્તર, આપણું સેમ્પલ છે કે 4 નંબરનો શક્તિ સ્તર, તો 4 નંબરના શક્તિ સ્તરમાં 4s કક્ષક આવે, 4p કક્ષક આવે, 4d કક્ષક આવે અને 4f કક્ષક પણ આવવાની છે જ છે. એનું એ જ કલર કે ભાઈ એક જ શક્તિ સ્તર એટલે 4 નંબરનો, એની અંદર s કક્ષક આવશે, p કક્ષક આવશે અને d કક્ષક પણ આવે છે. તો s, p અને d કરતા f કક્ષકોની શક્તિ કેવી છે? વધુ છે. પણ 4f કરતા 5f ની શક્તિ પાછી વધુ જોવાની ને. કેમ? તો કે મુખ્ય શક્તિ સ્તર બદલાય છે. એટલે એમાં યાદ રાખવામાં બહુ જ સરળ છે, બીજી કોઈ માથાકૂટ આવતી નથી. બરાબર. એટલે આજનો જે આપણો જે ટોપિક હતો એ કમ્પ્લીટ પૂરો થયો. ક્યારે? લાસ્ટ લેક્ચરમાં આપણે જે શરૂઆત કરેલી કે કક્ષક કોને કહે છે, કક્ષકના પ્રકાર સવિસ્તાર સમજાવો, જેમાંથી તમે અડધું કામ s કક્ષક વાળી ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરેલી. અને આજે જે તમે બધી માહિતી આપો છો એ p પ્રકારની કક્ષક, d પ્રકારની કક્ષક અને f પ્રકારની કક્ષકની ચર્ચા વિચારણા આપી. પણ એ બધું જ આજનું લખાણ આકૃતિ સાથે સદિશ રાશિ, નોડની સંખ્યા અને કેવી ટાઈપની અંદર ગોઠવણી છે એની જાણકારી તમને મળી ગઈ. બરાબર. એટલે કક્ષક વાળો પ્રશ્ન આખો જ તમારી પાસે પૂર્ણ થયો છે. અને નેક્સ્ટ પહેલા જ કહું છું કે આવતી વખતનો જે ટોપિક છે એ થોડો ગડમથલ વાળો છે, માથાકૂટીઓ છે, ગમે એવો નથી. એની અંદર ક્વોન્ટમ આંક વિશેની ચર્ચા છે. બરાબર. ક્વોન્ટમ આંક કોને કહેવાય? તો આપણે છેલ્લે એવું બોલીને ગયેલા
કે ભાઈ સામાન્ય રીતે પરમાણુનું વર્ણન કરવા માટે ક્વોન્ટમ આંકને જરૂરી ગણાય. પણ પરમાણુ એટલે તરત 4 ક્વેશ્ચન હતા ને કે પરમાણુ કેવો કેવડો એટલે એનું કદ આવ્યું, એમાં કઈ કક્ષકો, હવે તો તમે કક્ષકો વિશે શીખી લીધું છે કે ભાઈ કયા પ્રકારની કક્ષક આવે, કક્ષકોનો પ્રકાર, કેટલી સંખ્યામાં કક્ષકો આવે તો એ પણ સંખ્યા વિશે જાણકારી મળી ગઈ, અને એમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે કેવા પ્રકારની ગતિ કરે છે, બરાબર, એ બધી સમગ્ર માહિતી ભેગી કરવામાં આવે તો એને પરમાણુનું વર્ણન થયું કહેવાય. એટલે ક્વોન્ટમ આંક જરૂરી છે. એમાં તો ખરેખર 3 જ ક્વોન્ટમ આંકની માહિતી છે, 3 પરથી તમે કક્ષકની બધી જાણકારી આપો, પણ સાથે સાથે ચોથો ક્વોન્ટમ આંક પણ જરૂરી તો બન્યો જ છે, બરાબર, કારણ કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એની ચર્ચા વિચારણા તમારી પાસે આવવાની છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિક સાથે આપણે ભેગા થઈએ છીએ. ત્યાં સુધી છૂટા પડીએ, તૈયારી રાખજો, આવજો.